4 શ્રમિકોના મોત બાદ પોલીસ હરકતમાં આવી છે। ઘટનાને લઈને કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હાલ પાંડેસરા પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને તપાસ દરમિયાન અન્ય કોઈ જવાબદાર સામે આવશે તો તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે। સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ પારસ મિલમાં બનેલી દુર્ઘટનાના મામલે મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો છે। આ દુર્ઘટનામાં 4 શ્રમિકોના મોત નિપજ્યા બાદ પોલીસ દ્વારા કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ ઘટનાને લઈને હાલ પાંડેસરા પોલીસ સમગ્ર મામલે સઘન તપાસ કરી રહી છે। પ્રાથમિક તપાસમાં બેદરકારીના મુદ્દા સામે આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસનું કહેવું છે કે તપાસ દરમિયાન જો અન્ય કોઈ વ્યક્તિ અથવા જવાબદાર સામે આવશે તો તેના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। હાલ પૂરતું વિનોદભાઈ કોન્ટ્રાક્ટર તથા અન્ય જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ છે। હા, વિનોદભાઈ ગુપ્તા મુખ્ય કોન્ટ્રાક્ટર હતો। હા, એ આગળની તપાસ ચાલુ છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પ્રાથમિક એવું જણાઈ આવેલ છે કે ગુંગળામણ થવાના કારણે વ્યક્તિનું મૃત્યુ થયેલ છે।